હેલો એવરીવન, આજે આપણે જે લાસ્ટ લેક્ચરમાં બાકીની મેથડ છે એ કન્ટિન્યુ કરવાની છે. તો ટાઈપ નંબર 5માં આપણે 2 એક્ઝામ્પલ જોયેલા હતા, એના બાકીના એક્ઝામ્પલ આજે ડિસ્કસ કરવાના છે. તો ફર્સ્ટ ટાઈપ નંબર 5ને રિવાઇઝ કરી લઈએ. ટાઈપ નંબર 5માં આપણે એવું જોયું હતું કે તમને ફર્સ્ટ કન્ડિશન n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આપેલી હોય એન્ડ સેકન્ડ કન્ડિશન અંશ અને છેદની પોલિનોમિયલની ડિગ્રી સરખી હોય અથવા અંશની પોલિનોમિયલની ડિગ્રી છેદની પોલિનોમિયલની ડિગ્રી કરતાં નાની હોય તો આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n = 0 ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી √n² + n + 1 - n. હવે અહીંયા તમે ફર્સ્ટ કન્ડિશન જુઓ છો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એ સેટિસ્ફાય થાય છે. હવે સેકન્ડ કન્ડિશન માટે પહેલાં તો છેદમાં કંઈ આપેલું હોવું જોઈએ પોલિનોમિયલ. અહીંયા છેદમાં તમને પોલિનોમિયલ આપેલી નથી. તો અહીંયા આપણે આગળ એક ભણી ગયા છે એ ટાઈપનો યુઝ કરવાનો છે, ટાઈપ નંબર 3, જ્યારે આપણે કરણી કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા એ ટાઈપ. તો અહીંયા વર્ગમૂળ આપેલું છે એટલે આપણે કરણી કરી શકીએ, બરાબર. એટલે છેદમાં તમને પોલિનોમિયલ મળી જશે. = લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી √n² + n + 1 - n ઇન્ટુ √n² + n + 1 + n અપોન √n² + n + 1 + n. રેશનલાઇઝિંગ. હવે અહીંયા ટાઈપ નંબર 3 મુજબ અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો અહીંયા આપણે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરીએ તો a - b × a + b વાળી ફોર્મ્યુલાનો યુઝ કરી શકાય. a = √n² + n + 1 લઈ લો અને b = n લઈ લો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી √n² + n + 1 હોલ સ્ક્વેર માઇનસ b² એટલે કે n² અપોન છેદમાં જે પદ આપેલું છે એઝ ઇટ ઇઝ લખી નાખો, કેમ કે ત્યાં આપણે કંઈ સાદુરૂપ આપી શકીએ તેમ નથી. એના પછીના સ્ટેપમાં લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે અહીંયા સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જાય એટલા માટે n² + n + 1 - n² અપોન √ n² + n + 1 + n હવે અહીંયા n² પ્લસ અને n² માઇનસ આપેલા છે તો એને કેન્સલ કરી શકાય. એટલા માટે અંશમાં વધશે n + 1 અપોન √n² + n + 1 + n. હવે આપણે ટાઈપ નંબર 5નો યુઝ કરવાનો છે. તો હવે ટાઈપ નંબર 5નો યુઝ કરવા માટે ફર્સ્ટ કન્ડિશન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સેટિસ્ફાય થાય છે. સેકન્ડ કન્ડિશન અંશની પોલિનોમિયલની ડિગ્રી કેટલી છે? 1. છેદની પોલિનોમિયલની ડિગ્રી છે તમને વર્ગમૂળમાં 2 દેખાય છે, ઘાત પાવર, બરાબર છે. તો વર્ગમૂળની બહાર કાઢી અને આપણે એની ડિગ્રી નક્કી કરીએ તો એક જ થાય, એટલે કે અંશ અને છેદની પોલિનોમિયલની ડિગ્રી સરખી છે. એટલે ટાઈપ નંબર 5ની 2 કન્ડિશન સેટિસ્ફાય થાય છે. તો આપણે 2 કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો ફર્સ્ટ ટર્મ કેવું કરીએ છીએ કે જે મોટી ઘાતવાળો વેરિયેબલ છે એના વડે અંશ અને છેદને ડિવાઈડ કરી નાખો. અહીંયા વર્ગમૂળમાં મોટી ઘાતવાળો વેરિયેબલ n² છે અને વર્ગમૂળની બહાર છે એ n છે. તો અહીંયા સ્ક્વેર રૂટમાં n² વડે બધાને ડિવાઈડ કરશું, જ્યારે સ્ક્વેર રૂટની બહારના જે પદ છે એને આપણે n વડે ડિવાઈડ કરશું. ખાસ ભૂલાય નહીં, બરાબર છે. વર્ગમૂળમાં મોટામાં મોટો વેરિયેબલ n² છે અને વર્ગમૂળની બહાર છે એ n છે. હવે અહીંયા બધાને આપણે એવો ક્વેશ્ચન થાય કે બધાને એક જ નંબર વડે ડિવાઈડ કરવો પડે, એક જ વેરિયેબલ, તો અમુકમાં n² અને અમુકમાં n શા માટે? તો અહીંયા વર્ગમૂળમાં n² વડે ડિવાઈડ કરો છો એનો મિનિંગ એવો જ થાય કે તમે વર્ગમૂળની બહાર n વડે ડિવાઈડ કરો છો, બરાબર છે. એટલે વર્ગમૂળની અંદરના જે પદ છે એને n² વડે અને વર્ગમૂળની બહારના જે પદ છે એને n વડે ડિવાઈડ કરશું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n/n + 1/n અપોન વર્ગમૂળમાં n² + n/n² + 1/n² n છે, વર્ગમૂળની બહાર છે એટલે n/n. હવે જ્યાં n અને n² કેન્સલ થતા હોય ત્યાં કેન્સલ કરી નાખીએ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 1/n અપોન √1 + 1/n + 1/n² + 1. હવે અહીંયા આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીએ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n = 0. તો જ્યાં જ્યાં તમને n દેખાય છે છેદમાં અથવા n² દેખાય છે બધા ટર્મ 0 થઈ જાય. તો
1 + 0 upon √1 + 0 + 0 + 1 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 1 upon √1 + 1 ઇઝ ઇક્વલ ટુ 1 upon 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 1 upon 2. ધેટ ઇઝ આન્સર. ખાસ ધ્યાન રાખવાનું છે આ એક્ઝામ્પલમાં, જ્યારે ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આપેલું હોય અને તમને સ્ક્વેર રૂટવાળા પદ આપેલા હોય ત્યારે ફર્સ્ટ તેમાં ટાઈપ નંબર 3નો યુઝ કરશું, એના પછી ટાઈપ નંબર 4ની કન્ડિશન ચેક કરવાની છે. ટાઈપ નંબર 4ની કન્ડિશન ચેક કરવા માટે જ્યારે સ્ક્વેર રૂટ આપેલું હોય તો સ્ક્વેર રૂટની 12 ઘાત કાઢી અને આપણે એની ડિગ્રી ચેક કરશું. બરાબર છે. સ્ક્વેર રૂટની અંદર n² વડે ડિવાઈડ કરેલા છે અને સ્ક્વેર રૂટની બહાર n વડે ડિવાઈડ કરેલા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 2 + 3 + up to +n upon 3n². હવે અહીંયા ટાઈપ નંબર 5 ચેક કરવા માટે ફર્સ્ટ આપણે ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાય થાય છે. સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાય કરવા માટે પહેલાં તો અહીંયા આપણે જે સમેશન આપેલું છે એને આપણે વેરિયેબલના ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. તો વેરિયેબલના ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે n ઇઝ ઇક્વલ ટુ 1 + 2 + 3 + up to n ઇઝ ઇક્વલ ટુ n × n + 1/2. તો અહીંયા જ્યાં તમને સમ દેખાય છે 1 to nનો, એની જગ્યાએ આપણે n × n + 1/2 મૂકી શકીએ. સોલ્યુશન લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 2 + 3 + up to +n ઇઝ ઇક્વલ upon 3n². હવે ફર્સ્ટ સ્ટેપમાં આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ સમેશનની. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n × n + 1/2 × 3n² બરાબર છે. છેદમાં 2 × 3 ઇઝ ઇક્વલ ટુ 6. તો 1/6 કોમન કાઢી લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1/6 × લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n × n + 1 upon n². હવે અહીંયા આગળના એક્ઝામ્પલમાં બધામાં આપણે બ્રેકેટ છૂટા પાડી અને એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા. બ્રેકેટ છૂટા ન પાડો છતાં પણ તમે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકો એ મેથડ જોઈ લઈએ. તો અહીંયા n × n + 1 આપેલા છે. તો બ્રેકેટમાં અંદર જુઓ, અહીંયા n × n + 1 હોય તો અંશની ડિગ્રી 2 થશે અને છેદની ડિગ્રી પણ તમને 2 આપેલી છે. બરાબર છે. એટલે અહીંયા સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાય થાય છે કે અંશ અને છેદની પોલિનોમિયલની ડિગ્રી સરખી છે. એટલે કે ટાઈપ નંબર 5નો એક્ઝામ્પલ છે. તો આપણે 1/n = 0 લખી શકીએ. તો અહીંયા આપણે 1/n વાળું ફોર્મ બનાવવું હોય તો આગળના એક્ઝામ્પલમાં આપણે મોટી ઘાતવાળો જે વેરિયેબલ છે એના વડે ડિવાઈડ કરતા હતા. અહીંયા એવી રીતે કરી શકીએ કે nને તમે કોમન કાઢી લો એટલે ઇઝ ઇક્વલ ટુ 1/6 × લિમિટ 1/n ટેન્ડ્સ ટુ 0 n² ઇન્ટુ 1 + 1/n upon n². અહીંયા આપણે બ્રેકેટમાં n + 1 આપેલું છે એમાંથી આપણે nને કોમન કાઢી લઈએ તો n × n² 1 + 1/n. હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો એના બરાબર આપણે 1/n ટેન્ડ્સ ટુ 0 લખી શકીએ. એવું અહીંયા લખેલું છે. ઇઝ ઇક્વલ ટુ 1/6 × લિમિટ 1/n ટેન્ડ્સ ટુ 0 1 + 1/n. હવે લિમિટને દૂર કરીએ તો 1/n વાળા જેટલા પદ છે એ 0 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ 1/6 1 + 0 ઇઝ ઇક્વલ ટુ 1/6 × 1 ઇઝ ઇક્વલ ટુ 1/6. ધેટ ઇઝ આન્સર. ટાઈપ નંબર 5માં આપણે અલગ અલગ મેથડના 4 એક્ઝામ્પલ જોયેલા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે એવો જોયેલો હતો કે ડાયરેક્ટ તમને પોલિનોમિયલ આપેલી હોય તો તેમાં તમે ડિગ્રી નક્કી કરી અને સેકન્ડ કન્ડિશન ચેક કરી શકો છો. બરાબર. ફર્સ્ટ કન્ડિશન બધામાં આપેલી જ હશે. સેકન્ડ કન્ડિશન ચેક કરવા માટે આપણે એક્ઝામ્પલમાં જે ફંક્શન આપેલું છે એને અલગ અલગ ફોર્મમાં લખવું પડે. તો સેકન્ડ મેથડ આપણે એવી જોઈ હતી કે તમને બ્રેકેટ આપેલા હોય તો બ્રેકેટ છૂટા પાડી અને એની પોલિનોમિયલની ડિગ્રી નક્કી કરી શકાય. થર્ડ તમે એવું જોયેલું છે કે જ્યારે સ્ક્વેર રૂટ આપેલું હોય, ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આપેલું હોય અને છેદમાં કાંઈ પણ પોલિનોમિયલ ના આપેલી હોય ત્યારે આપણે ટાઈપ નંબર 3નો યુઝ કરી છેદમાં પોલિનોમિયલ બનાવવાની છે. એના પછી અંશ અને છેદની પોલિનોમિયલની ડિગ્રી નક્કી કરી અને સોલ્યુશન લઈ આવવાનું છે. જ્યારે વર્ગમૂળ આપેલું હોય ત્યારે વર્ગમૂળમાં n² વડે અને વર્ગમૂળમાં n વડે ડિવાઈડ કરી શકીએ, કેમ કે વર્ગમૂળની બહાર તમે n² ને લઈ આવો એટલે એની ડિગ્રી 1 થઈ જાય. લાસ્ટ મેથડ જે જોયેલી છે એમાં n વાળી ફોર્મ્યુલા આપેલી છે. તમને ફોર્મ્યુલા પહેલાં એપ્લાય કરવાની છે. એના પછી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું. એના માટે ડિગ્રી નક્કી કરી અને અલગ અલગ પદ વડે ડિવાઈડ કરી નાખશું. આના પછીના લેક્ચરમાં આપણે ટાઈપ નંબર 6 ડિસ્કસ કરવાના છીએ. થેન્ક યુ.